જય શ્રી કૃષ્ણ. હું દીપક રાવળ. આજે આપણે વૃદ્ધાશ્રમ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આટલી ઘડી મને એવું લાગતું કે દુનિયાનો છેડો એટલે આપણું ઘર. દુનિયાનો છેડો એટલે આપણું ઘર. પણ હવે એ નથી રહ્યું. હવે કંઈક અલગ જ બોલવામાં આવે છે કે દુનિયાનો છેડો એટલે વૃદ્ધા આશ્રમ. શું? દુનિયાનો છેડો એટલે વૃદ્ધા આશ્રમ. તમે વિચાર કરો કે જે માતા પિતા પોતાના સંતાન પાછળ આખું જીવન લગાવી દે, પોતાના જીવનભરની મહેનત કમાણી બધું પોતાના સંતાન પાછળ લગાવી દે, અને એ જ સંતાન મોટું થાય, સમજણું થાય અને પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા જાય, ત્યારે એ માતા પિતા પર શું વીતે છે કે બાળકોના હોવા છતાં, સંતાનોના હોવા છતાં માતા પિતા વૃદ્ધાશ્રમ જાય, પરંતુ માતા પિતાના હોવા છતાં આ સંતાન કદી અનાથ આશ્રમ ના જાય. સાચી વાત ને? કે બાળકો, સંતાનો હોવા છતાં માતા પિતા વૃદ્ધાશ્રમ જાય, પણ માતા પિતાના હોવા છતાં આ સંતાન અનાથ આશ્રમ કદી ના જાય. આ માતા પિતા વિશે મેં 2 શબ્દો લખ્યા છે જે તમને સંભળાવું. માતા પિતાની સેવા એ જીવનની સૌથી મોટી પૂજા છે. માતા પિતાની સેવા એ જીવનની સૌથી મોટી પૂજા છે. તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા એ આપણી સંસ્કૃતિ નથી. તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા એ આપણી સંસ્કૃતિ નથી. તેમને તો સન્માન અને પ્રેમ આપવો એ આપણો ધર્મ છે. તેમને તો સન્માન અને પ્રેમ આપવો એ આપણો ધર્મ છે. મિત્રો, તમે જોતા હશો કે રોજ બરોજ કેટલી જગ્યાએ વૃદ્ધાશ્રમ બની રહ્યા છે. હજારોમાં નહીં, હવે તો લાખોમાં વૃદ્ધાશ્રમમાં માતા પિતા જવા માંગ્યા છે. માતા પિતાની સંખ્યા હવે તો લાખોમાં છે. એમાંથી 90% માતા પિતા એવા છે કે જેમના સંતાન હયાત છે. સંતાન હોવા છતાં એ માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે, અને માત્ર 10% માતા પિતા એવા છે કે જેમને સંતાન નથી. મિત્રો, વિચારવા જેવી વાત છે. મને એક આઈડિયા આવે છે કે આગળ જતા આ રોકી શકાય. કઈ રીતે રોકી શકાય? તો કે મારી ઉંમરના જે બાળકો આ વિડીયો જુએ છે, મારી ઉંમરના જે બાળકો આ વિડીયો જુએ છે, એમના માટે કે ભલે તમે ગમે એટલી મુસાફરી કરો, તમે ગમે એટલા ધામ ફરી આવો, ગમે એટલા ભગવાનના મંદિરે ફરી આવો, પરંતુ એકવાર મુલાકાત વૃદ્ધાશ્રમની લેજો. અને જે દાદા દાદી ત્યાં રહે છે તેમના પાસે બેસીને તેમની વેદના પૂછજો, તો ખબર પડે કે તેમના ઉપર શું વીતે. જે બાળક આવું કરશે, નાનપણથી તેને ખબર હશે કે વૃદ્ધાશ્રમમાં દાદા દાદી મૂકીએ ત્યારે આ રીતની પરિસ્થિતિ હોય, તો એ બાળક જીવનભર યાદ રાખશે, પોતાના દાદા દાદીને તો વૃદ્ધાશ્રમ નહીં જવા દે, પણ પોતાના માતા પિતા પણ વૃદ્ધાશ્રમ નહીં જાય, એવું મને લાગે છે. મિત્રો, ઘણું તો શું કહેવું આ વાત પર, પણ ગર્વ તો એ સંતાનો પર છે. મને ગર્વ તો
એ માતાના સંતાનો ઉપર છે, એ પ્રભુ પિતાના સંતાનો ઉપર છે કે જે વૃદ્ધાશ્રમ બનાવે છે અને એક માતા પિતાની, બે માતા પિતાની, લાખો માતા પિતાના જીવનભરનું પાલન પોષણ એ કરવા તૈયાર થાય છે. મને તો ગર્વ એ સંતાન પર છે કે જે એક સંતાન જે પોતાના માતા પિતાને, આ બે જણાને સાચવી નથી શકતા અને વૃદ્ધાશ્રમમાં મોકલવા જાય છે. અને તમે બીજી બાજુ જુઓ કે એક સંતાન એ સિંહણ માતાનું, એ સિંહ કાળજા જેવો એ સંતાન કે જે વૃદ્ધાશ્રમ બનાવે અને કેટલાય માતા પિતાનું પાલન પોષણ કરવાની શક્તિ ધરાવે છે. મને તો ગર્વ થાય છે આ સંતાન ઉપર, મને તો ગર્વ થાય છે કે આવો સંતાન ભવિષ્ય પાકતો છે, આવો સંતાન ભવિષ્ય પાકતો છે જે પોતાના માતા પિતાનું તો પાલન પોષણ કરે, પોતાની જવાબદારી, પોતાના માતા પિતાનું પાલન પોષણ કરે, પણ તેના સિવાય હજારો લાખો માતા પિતાનો સહારો બને છે. આવો સંતાન ભાગ્યે જોવા મળે છે, ભાગ્યે જોવા મળે છે. અને વૃદ્ધાશ્રમ એટલે જબરજસ્ત લાઈન લખાણી છે આ કળિયુગમાં કે દુનિયાનો છેડો એટલે વૃદ્ધાશ્રમ. શું મિત્રો કેટલા દિવસ આ રહેશે? કેટલા દિવસ? જે માતા પિતા આપણા માટે પૂરું જીવન આપણા પાછળ વ્યસ્ત કરી નાખે છે, જે પૂરું જીવન આપણા માટે જીવે છે, એ માતા પિતા મોટા કરી અને એના માટે મોટા કર્યા છે આપણે નહીં કે આપણે એમને વૃદ્ધાશ્રમમાં મોકલવા જઈએ. ખરેખર આ એક દુઃખદ વાત છે. જે બાળક આ વાત મારી સાંભળશે, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ રીતની ઘટના કંઈ જોશે ને તો એ રોકશે. આજે મેં એક સરસ મજાની વાત સાંભળી એક દાદા પાસેથી. વૃદ્ધાશ્રમમાં મેં દાદાને પૂછ્યું કે દાદા તમારી કેટલી ઉંમર છે? દાદા કહે મારી 71 વર્ષ ઉંમર છે. મને થોડુંક સારું લાગ્યું કે દાદાની આટલી ઉંમર. પછી મેં પૂછ્યું કે દાદા તમે અહીંયા કેટલા વર્ષથી છો વૃદ્ધાશ્રમમાં? દાદા કહે હું 2 વર્ષથી છું. દાદાને પૂછ્યું કે તમારા લગ્ન થઈ ગયા છે? દાદા કે ના. મને વિચાર થયો દાદાને લગ્ન નથી થયા, દાદાના પૂછવું પડશે કે તમે કેટલા ભાઈઓ? મેં પૂછ્યું કે દાદા તમારા ભાઈઓ કેટલા? અમે કે 3 ભાઈ છીએ. મને મનમાં શંકા કે ભાઈ છે અને છતાં દાદા અહીંયા. દાદાને પૂછ્યું દાદા આવું કેમ? દાદાએ કેવો જવાબ કે મારા માતા પિતા અમારા 3 ભાઈઓના નામે સંપત્તિ કરી ગયા છે. હવે અમે 3 ભાઈ સંપત્તિમાંથી ભાગ પાડીએ તો ભાગમાં શું આવે 3 ભાઈ? અને એ વિચારીને મારા 2 ભાઈઓએ મને અહીંયા વૃદ્ધાશ્રમમાં મોકલ્યો છે 2 વર્ષથી. ત્યારે મને દુઃખ થયું કે વિશ્વાસ કોનો કરીએ? પોતાના ભાઈઓ સંપત્તિ માટે પોતાના ભાઈને અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં મોકલે. આ તો કળિયુગ કેવો આવ્યો છે. અને મને ત્યારે એટલું જ દુઃખ થયું કે ખરેખર લખનારે લાઈન જોરદાર લખી છે કે દુનિયાનો છેડો એટલે વૃદ્ધાશ્રમ. સાહેબ દુનિયાનો છેડો ઘર હોય જ નહીં. હવે આગળ તો શું કેવું આવે છે? સમજે એને વંદન, ના સમજે એને અભિનંદન. મારે તો બસ આટલું જ કેવું છે કે પાછી આ લાઈન થઈ જાય કે દુનિયાનો છેડો ઘર, તો મારો આ વિડીયો બનાવો. હું આ વિડીયા પાછળ જે પણ 5 મિનિટ બગાડી એ મારી મહેનત સફળ થઈ જાય એવું મને લાગશે. અને મને વિશ્વાસ છે કે મારી ઉંમરના જે બાળકો આ વિડીયો જોશે એ જીવનમાં કોઈ પણ દાદા દાદી વૃદ્ધાશ્રમમાં જતા હશે તો એ
ઘટના ઘટતી જોઈ અને તેને રોકવાનો પ્રયાસ કરશે. આ મને પૂરેપૂરો વિશ્વાસ છે અને તેથી જ મેં આ વિડીયો બનાવ્યો છે. જય શ્રી કૃષ્ણ.